પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ અને તેનું નામ છે ગદ્ય વિભાગ, કે જેમાંથી પાઠમાંથી પ્રશ્નો પૂછાવાના છે. અને પેલું જોડકું 4 માર્ક્સનું નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે, અને જ્યાં તમારે જે જવાબ આપવાના છે તે જવાબ આપવાના છે જોડકામાંથી એકબીજાને જોડીને. હું એમ કહું છું કે અહીંયા તમારે આ ક્રમ માત્ર ન લખતા જે કૃતિ છે તેની સામે કરતા લખી નાખશો સારા અક્ષરે તો તમને વ્યવસ્થિત સારું રહેશે, ફક્ત ને ફક્ત ક્રમ ન લખતા. બરાબર છે? તો અહીંયા જોઈએ. સૌથી પહેલા છે ભૂલી ગયા પછી, એક એકાંકી છે. છત્રી એક નિબંધ છે, હાસ્ય નિબંધ. ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાનો ખંડ છે. અને ભૂખથી એ ભૂંડી ભીખ એ એક નવલકથાનો ખંડ છે. તો એના લેખકોના નામ તમને યાદ હોવા જોઈએ. મને યાદ છે ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી. તો અહીંયા અ બ આ ક છે અને આ ડ છે. તો અ બ ક અને ડ માંથી ભૂલી ગયા પછીની સામે આવશે રઘુવીર ચૌધરી એટલે કે ડ. પછી છત્રીની સામે આવશે એક નવલકથાકાર એટલે કે રતિલાલ બોરીસાગર ઈ. અને ચોપડાની ઇન્દ્રજાળમાં ચંદ્રકાંત પંડ્યા અ. અને ભૂખથી એ ભૂંડી ભીખમાં આવશે પન્નાલાલ પટેલ અને માનવીની ભવાઈ. તો યશસ્વી નવલકથા તમે ભણ્યા જશો અને કઈ રીતે લખવાનું છે. તો આ વાત થઈ. પેઇન્ટેડ એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, સાથે મળે છે તમને ડાઉટ સોલ્યુશન અને ટેસ્ટ સિરીઝ. તો પેઇન્ટેડ જે છે તે પ્લે સ્ટોર ઉપર છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તમે લાઈવ લેક્ચર્સની અંદર સરને પોતાને અનમ્યુટ કરીને સવાલ પૂછી શકો તેવી વ્યવસ્થા ધરાવતી ચેનલ છે. તો તમને મજા આવશે. ઉપરાંત જો તમે ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માંગો છો ધોરણ 10 પછી, તો એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી એક ફોર્મ ભરી અને તમે સમત્વ એકેડમી વિશે માહિતી મેળવી શકો છો. ધોરણ 11-12 સાયન્સ અને જી મેન્સ તથા નીટની તૈયાર કરાવતી સંસ્થા. તમે અહીંયા રિઝલ્ટ જોઈ શકો છો. તો કઈ રીતે આયોજનબદ્ધ તૈયારી થઈ શકે તેના માટે તમે જોઈ શકો છો કે કઈ રીતે તૈયારી કરવી હોય તો એનો રોડમેપ, તેનું આયોજન જે છે તે તમને પ્રાપ્ત થશે. તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, ત્યાંથી તમે ફોર્મ ભરી અને સમત્વ તમારો સંપર્ક કરી શકે તે રીતે ડાઉનલોડ કરી શકો છો PDF. આપણે આગળ વધીએ પછીના પ્રશ્ન તરફ. જોડકા પછી આવે છે ખાલી જગ્યાઓ. તમને વિકલ્પો આપ્યા હશે અને તમારે તેમાંથી જવાબ લખવાનો છે. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા સ્ટોરમાં ગયા હતા. બરાબર? તો આ ખાસ મહત્વનું, ત્યાં ગયા હતા કારણ કે તે છત્રી લેવા માંગતા હતા. તો છત્રીમાંથી કાળુને ખાલી જગ્યાની મોટાઈ જોઈને પોતાનો વિચાર બાલિશ લાગવા માંડ્યા. તો જે ભૂખથી એ ભૂંડી ભીખ માનવીની ભવાઈનો જે પાઠ છે તેમાંથી તો સુંદરજી શેઠ જે છે તે સાચો જવાબ આવશે. પછી છે નર્મદા અને ડાંગના જંગલના પ્રવાસ વિશે લેખકને પત્ર કોણે લખ્યો હતો? તો એમના બાપુજીને પત્ર લખે છે. મહેન્દ્રસિંહ પરમાર દ્વારા જે રખડુનો કાગળ છે તેમાંથી લેવાયેલી ડાંગ વનો અને જે કૃતિ છે તેમાંથી પૂછાયેલો પ્રશ્ન. આંબા પટેલની ઘોડીની ચાલ ખાલી જગ્યા હતી. તો એની જે ચાલ હતી એનો પ્રકાર હતો રેવાળ. તો રેવાળ જે છે તે આપણે ભણ્યા હતા ઘોડાની સ્વામી ભક્તિમાંથી. તો આ થયા પ્રશ્નો ખાલી જગ્યાના. પછી આવે છે 2 પ્રશ્નો જેના તમારે એક વાક્યમાં ઉત્તર આપવાના હતા. નીનાબેનને તેમના પતિ સંજય પાસે શાની ભેટ માંગી? તો ભેટમાં શું માંગ્યું? તો નીનાબેન જ્યારે વિનુ કાકાનો ત્રાસ વધી જાય છે અને તે પોતાના પુત્રને અને નીનાબેનના પુત્ર બંનેને રેસના ઘોડાની જેમ દબાવે છે, ત્યારે નીનાબહેન જે છે તેના પતિ સંજય પાસે અંકિતનું શૈશવ એટલે કે બાળપણ માંગે છે. પછીનો પ્રશ્ન, દુકાનદારે છત્રી પાઠમાં લેખકને કઈ સલાહ આપી? તો અહીંયા છત્રી પાઠ આપેલો જ છે. તો દુકાનદારે સલાહ આપી કે ભાઈ છત્રી તમારી પાસે ટકે કઈ રીતે એનો ઉપાય કરો, બાકી અમારી પાસે એવી કોઈ છત્રી નથી કે જે તમારી પાસે ટકી શકે, ભૂલક્કડ તમે છો. પછી છે 3-4 વાક્યોમાં ઉત્તર આપો. તો અહીંયા 3-4 વાક્યો 3-4 લીટી લખવી પડશે. અને તેમાં પહેલું છે કે ડુંગરને તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા શું કર્યું? તો યાદ કરો ગતિભંગ. ગતિભંગમાં આપણે જોયું હતું કે એક પતિ પત્ની ચાલ્યા જાય છે અને જ્યારે પત્ની ધીમી પડી જાય છે, તેની ગતિનો ભંગ થાય છે અને ત્યારે જોઈએ છે કે એની બબલીની પગલીઓ જે છે તે નિહાળી રહી હોય છે અને તેને એમ લાગે છે કે મારી બબલીની જ છે પગલીઓ. તો એ જે છે ત્યારે ડુંગર પત્નીને કોઈ બાળકીની પગલી જોઈ અને મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ હતી. આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા કહ્યું, ગાંડી એવી પગલી તો ઘણાય હોય, લે ચાલ મોડું થાય છે. તો જ્યારે સહાનુભૂતિ માટે જે ગાંડી શબ્દ પ્રયોજે છે તો એ દર્શાવે છે કે તે પતિ પોતાની પત્નીને સહાનુભૂતિ આપતો હતો. તો આ વાત થઈ ગતિભંગની. પછીનો પ્રશ્ન, શ્રીમદ રાજચંદ્રનું જે આપણે ચરિત્ર ભણ્યા હતા તેમાંથી, તો એમની સ્મરણ શક્તિ અસાધારણ હતી તેમ કોના ઉપરથી કહી શકાય? તો વાંચતા ભણતા ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. સામાન્ય વિદ્યાર્થીને 7 ચોપડીનું શિક્ષણ પૂરું કરતા 7 વર્ષ લાગે, તે માત્ર 2 જ વર્ષમાં તેમણે પૂરું કરી નાખ્યું. તે જ દર્શાવે છે કે તેમની સ્મરણ શક્તિ, યાદ શક્તિ જે હતી તે અસાધારણ હતી.
તો આના ઉપરથી આપણે કહી શકીએ તમારે આમ સાબિત કરીને આખો જવાબ પૂર્ણ કરવાનો રહેશે. અને તમે ખાસ તો એ યાદ રાખો કે ક્યાંય હસ્વ દીર્ઘની ભૂલ ન થાય, ભાષાકીય ભૂલ ઓછી થાય, અને એના માટે લખવાનો મહાભરો રાખવો પડશે. પછી તમે ડાંગમાં ઉપર ટપકું ભૂલી ગયા તો ડાગ થઈ જાય. તો ડાગ હોય ને એ કાળો ધોળો ડાગ, અને ડાંગ જે છે એ શું કે લાકડી કહેવાય, એક જિલ્લાનું નામ પણ છે. તો આવી રીતે યાદ રાખવું. તો ડાંગના આદિવાસીઓ મરણને ઉજવવાની રીત સમજાવો. તો આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને શમશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા. ડાઘુ તેની નનામીને ઉંચકીને આગળ ચાલતા. તેમની મરણની ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આપણું આવું જીવન સત્ય લાગ્યું હોય એ કે મરણની પણ ઉજવણી કરતા. સામાન્ય રીતે મરણમાં શોક હોય, આનંદ ન હોય, પણ અહીંયા આ લોકો મૃત્યુની પણ ઉજવણી કરતા હતા. તો આ ખાસ મહત્વનો પ્રશ્ન. હવે આવે છે 10-12 વાક્યમાં મુદ્દાસર જવાબ આપો. અહીં તમારે એક તો યાદશક્તિ અને સમજણ શક્તિ બંનેના વિકાસ સાથે પ્રશ્નનો જવાબ આપવાનો છે. એટલે કે મુદ્દાસર જવાબ હોય ને તો પાઠ ભણ્યો હોય તો વાંધો આવતો નથી. તો જો આખરે શિક્ષણ તો નું ધ્યેય બાળકને ઉમદા માણસ બનાવવાનું છે, પૈસાદાર બનાવવાનું નથી. ભૌતિકતાની પાછળ અંધ બની જાય ને એવું નથી કે સારો ફોન હોય ને ગાડી હોય ને પછી શું કહેવાય મરી જવાની ધમકી આપે ને મા બાપને દબાવે ને એવું બધું નથી. અહીંયા ઉમદા માણસની વાત કરવામાં આવી છે. ફક્ત આ પાઠનું મૂલ્ય મને એવું લાગે છે કે એક્ઝામ સુધી સીમિત નથી, જીવનમાં પણ ઉતારવા જેવું છે. તો તમારે અહીંયા જે જવાબ લખવાનો છે તેમાં જણાવવું પડે કે કૃતિનું નામ રેસના ઘોડા, પછી કરતા વર્ષા અડાલજા, સાહિત્ય પ્રકાર નવલિકા. આ થઈ ગયું. પછી તમે જવાબ લખી શકો કે આ ઉમદા બનાવ છે. આ વર્તમાન સમયની શિક્ષણની મર્યાદા દર્શાવતા અંકિતના માતા જે નીનાબેન છે એની વિધાયક દ્રષ્ટિ બતાવે છે. તો એની જે દૂરદ્રષ્ટિ છે એ બતાવે છે. અને તેની અંદર તમારે નીનાબેન પોતાના પુત્રને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો અને રેસનો ઘોડો થતા અટકાવ્યો. તેની આંતરિક શક્તિનો સહજ રીતે ખીલે, સ્વતંત્રતા, હૂપ અને પ્રેમ આપી અને તેમણે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી. બાળકને તમે એ રીતે ક્યારેય ન શીખવાડી શકો કે આ મજ કર એમ, અને જે કરવાની તમે ના પાડો એની તરફ મન વધુ આકર્ષે. તો એ નીનાબેન સમજતા હતા એટલે તેમણે રામાયણના મહાભારતની બુક આપી, તેને બાળ વાર્તાઓ આપી, દેશ પ્રેમ તેનામાં સંસ્કારનું સિંચન કર્યું. મહાભારત અને રામાયણની બુક મળી જાય એટલે પૂરું થઈ ગયું ને, કારણ કે જે જગતમાં છે તે બધું રામાયણ ને મહાભારતમાં છે. તો એ દર્શાવે છે કે કઈ રીતે એક મા તરીકે તેમણે શ્રેષ્ઠ વિકાસ બાળકનો કર્યો. તો તમારે પાઠના આધારે નીનાબેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકના નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને, અને તેનું શિક્ષણ એવું વિલક્ષણ લક્ષ્ય તેમનું હતું. નીનાબેને જોયું કે એક સ્વપ્ન દીકરા, અને પાછું એ દીકરો પોતાનું જે નીનાબેનનું સ્વપ્ન છે એ સાકાર કરે છે, અને છેલ્લે વિનુ કાકાને પણ સંભાળી લે છે. તો તમારે આવી રીતે લખવું પડે કે બાળકને કઈ રીતે વિકસવા દીધું. તો આ વાત થઈ. પછીનો પ્રશ્ન, રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન જણાવો. તો હમણાં આપણે આની પહેલાના પ્રશ્નો વિરોધાભાસ જોયો કે કઈ રીતે જીવલો અને હાવકારનો પોયરો બે વિરોધાભાસ હતા. તો ચોપડાની ઇન્દ્રજાળ, ચંદ્રકાંત પંડ્યા અને આત્મકથા ખંડ. તો તેની અંદર તમારે જોવું જોઈએ કે કઈ રીતે શોષણખોરી ચાલે છે. તો પહેલાં તો એ લખવાનું કે જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એક થેલી માંગી, ત્યારે જીવલો એમ કહે છે કે બોડીને ત્યાં કાહકી કેવી. તો કાહકી કેવી તો જેના માથામાં વાળ જ નથી એને ત્યાં કાચકી કેવી. તો અહીંયા એવો અર્થ થાય કે જ્યાં વસ્તુ જ નથી ત્યાં થેલી કેવી. તો જેને બહુ ગરીબી છે ત્યાં વસ્તુ હોય જ નહીં. તો આ શબ્દો સાંભળીને રાતે મોડે સુધી ઊંઘ ન આવી. એક જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ આવ્યા. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પોતે જ છે ભાવના તેમના મગજમાં જન્મી. અને પછી તેમણે એક નિર્ણય લીધો. તેમના મનોમનમાં મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા. તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા જીવલાના નાના દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા એ દયામણું દ્રશ્ય તેમની નજર ઉપર ખડું થાય છે. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે જૂટવ્યો હોય એવું લેખકને લાગ્યું છે, અને તેના લીધે તે અંતે લેણામાંથી તેને મુક્ત કરી દે છે. તો તમારે જવાબ જે છે તે આવી રીતે સુવ્યવસ્થિત લખવાનો છે. કોઈ 3 આપ્યા છે, એમાંથી 2 લખવાના છે. પ્રિન્ટેડ એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, સાથે મળે છે તમને દરેક વિષયના ડાઉટ સોલ્યુશન અને એક્ઝામની બ્લુપ્રિન્ટની માહિતી. ટેસ્ટ સિરીઝ તો ખરી જ, તો આજે જ ડાઉનલોડ કરો. સાથે
તમે એક ડિસ્ક્રિપ્શનની લિંકથી સમત્વ એકેડમીનું એક ફોર્મ ભરશો તો તમને માહિતી પ્રાપ્ત થશે. જો તમે સાયન્સ ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો તો સંપૂર્ણ માહિતી, કઈ રીતે સાયન્સ કરવું, કઈ રીતે નીટ અને જી મેન્સની એક્ઝામ પાસ કરવી, સંપૂર્ણ માહિતી તમને પ્રાપ્ત થશે. તો ડિસ્ક્રિપ્શનમાંથી એક લિંક છે, એમાં ફોર્મ ભરો અને માહિતી મેળવો. આપણે અંતિમ પ્રશ્ન, ગતિભંગ લઘુ કથા શીર્ષક યથાર્થતા સમજાવો. ગતિભંગ કૃતિનું નામ છે, મોહનલાલ પટેલ તેમના લેખક છે અને લઘુકથા તેનો પ્રકાર છે. મોહનલાલ પટેલને જે લઘુકથાના જનક એટલે કે પિતા માનવામાં આવે છે, તો તેમણે ગતિભંગની અંદર કરુણ દ્રશ્યને માર્મિક રીતે ટૂંકમાં રજૂ કર્યું છે. પતિ અને પત્ની સંસારમાં નાના મોટા દુઃખ આવે, કોઈ ઘટના બને ત્યારે સ્વચ્છ બની એકબીજાનો સહારો બનવું, તે આ પાઠમાંથી શીખી શકાય છે. તો જ્યારે પત્ની, એક પંક્તિમાં કહેવાયું છે, જ્યારે પત્ની પાછળ ગાંડાની જેમ ચાલી આવતી હોય છે અને તેને નાની નાની પગલીઓમાં પોતાની બબલી દેખાતી હોય છે, તો ત્યારે એક પંક્તિ યાદ આવે કે જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહાં. તો કેટલીક ઘટનાઓ યાદ બનીને આપણા મન ઉપર ન ભૂલાય એવી છાપ મૂકી દેશે. એવી ઘટના આ લઘુકથામાં નિરૂપાય છે. રાજપુર સ્ટેશને સાંજે ગાડી પકડવા ડુંગર અને તેની વહુ ઝડપથી ચાલી રસ્તામાં છે, અને ડુંગરની વહુ જે છે તે ધીમી પડી જાય છે. તે રસ્તાની ધૂળમાં પડેલી કોઈ નાના બાળકની પગલીઓ જુએ છે, ને પગલી પગલાના આંગળાની બોર જેવી છાપ જોઈ એ ધૂળમાં આગળ આગળ દોડતી તે મૃત બબલીની માને યાદ આવી જાય છે. અને બાળપણમાં મૃત પામેલી પુત્રીની યાદ માના હૈયાને ખસતી નથી. માની લાગણીના મનમાં ને મનમાં ઘૂંટાતી રહે છે. ડુંગર પતિ તરીકે, પુત્રીના પિતા તરીકે આ વાત જાણીને હિંમત હારી બેસે છે, અને પરંતુ ત્યાં જ સ્વચ્છ દેખાવાનો પ્રયત્ન કરી ડુંગરની વહુ પતિને વેદનામાંથી પાછો વાળી લે છે. તમે જુઓ, પેલા પોતે વેદનામાં હતી, પતિને એમ હતું કે કેમ ગાંડાયા કાઢે છે. જ્યારે એને પત્નીની વેદના ખબર પડે છે કે બબલીની પગલીઓ દેખાય છે, ત્યારે તે ચૂપ થઈ જાય છે અને પોતે ગમગીન થઈ જાય છે. અને પછી જ્યારે પત્નીને ખબર પડે છે કે પતિ ગમગીન થઈ ગયો છે, ત્યારે એમ કે હેંડો હેંડો હવે. તો આ જે દ્રશ્ય છે તે તમારે યાદ રાખવાનું છે. દુઃખને પી જઈ સ્વચ્છ બનવાનો પ્રયત્ન એક માં જ કરી શકે. આમ લઘુકથાનો અંત હૃદયસ્પર્શી બને છે. એક બાજુ ડુંગરની વહુની ચાલવાની ગતિનો ભંગ, બીજી બાજુ બબલીની યાદથી પતિ પત્નીના વિચારોમાં ગતિ કે લેખકે નાજુક રીતે વળાંકનો ભંગ પણ કર્યો છે. તો એકબીજાના, એક તો ચાલવાની ગતિનો ભંગ, અને પછી પત્નીના ગમગીન પતિને જોવાની સાથે પતિને હેંડો હેંડો એટલે કે દુઃખ તરફની ગતિનો પણ ભંગ એમાં દર્શાવાયો છે. અને સચોટ રીતે આ શીર્ષક છે એ સાબિત થાય છે, અને તેની યથાર્થતા પણ સાબિત થાય છે. તો તમારે જવાબ લખવો હોય તો આવી રીતે તમે લખી શકો. અને વધુ માહિતીમાં તો એટલું જ કે અહીંયા વિભાગ એ પૂરો થાય છે, અને વિભાગ બી કવિતાઓનો એટલે કે આપણો પદ્ય વિભાગમાં આપણે મળીશું. તો ત્યાં સુધી વિડીયો કેવો લાગ્યો, જવાબ કેવો લાગ્યા તેના માટે કોમેન્ટ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરો. આપણે મળીશું વિભાગ બીમાં. Painted, Painless Learning.